નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય ગીત વંદે માતરમ જેની 150મી વર્ષગાંઠ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સામૂહિક વંદે માતરમ ગાનના ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અહીં સિયાબાગ કડવા પાટીદાર સમાજવાડી ખાતે આ ખાસ વંદે માતરમ ઇતિહાસ ગાથા અને વંદે માતરમ સમૂહ ગાનના ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું। અખિલ ભારતીય સાહિત્ય પરિષદ યુવાયામ અને હરિપ્રબોધમ સ્વામિનારાયણ પરિવાર દ્વારા આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને જેમાં સેંકડો ભક્તો પધાર્યા હતા। તો આજનો મંગલકારી દિવસ વડોદરાની અંદર આપણે સૌ ભક્તો હરિપ્રબોધમ પરિવારવાળા ભક્તો સંકલ્પિત તો થયા। નારાયણ મંત્ર આજથી 150 વર્ષ પહેલા પ્રભુએ આ મંત્ર માટેનો સભાની પૂર્ણાવતી કરીશું। એ પહેલા બે સૂચન છે। આપણે જ્યારે પ્રસાદ આ હોલમાં જ લેવાનો છે, પણ પ્રસાદની ડીશ લઈને પાર્કિંગમાં ના જઈએ એવી આપણા જનકભાઈની પ્રાર્થના છે। વિચાર સાહેબ ભગવાન કરી રહ્યા છે। સાહેબ દિલ્હી પર એક વ્યક્તિ એવી આવશે કે જે આપણને બધાના સુખનો રસ્તો જેને ભગવાન નિમિત્ત બનાવીને ખોલશે, અને એ દિવસો આજે આપણને દેખાઈ રહ્યા છે। સ્વામીજી તો જાહેરમાં કહેતા હતા સાહેબ ભાજપને મત એટલે ભગવાનને મત, અને આપણને બધાને વડોદરાના ભક્તોને તો ખબર છે ત્યારે ગુરુ હરિએ ક્યારેય પાછા પડીને જોયું નથી। આજે પણ પ્રગટ ગુરુ હરિ પ્રભુ સ્વામીજી મહારાજ આપણને બધાને કહી રહ્યા છે કે ભારતની ભૂમિ, ભારત માતાની જે ધરતી છે, એ ભારતની ધરતીના જે કોઈ જોઈએ આ સંસ્થા પુરુષોએ તો ફોરકાસ્ટ કર્યું, પણ નિરંતર ભગવાનની રક્ષામાં છે। અત્યારના એવા સરસ મજાના જે પાત્રો, ક્રાંતિકારી વીરો, માનનીય પ્રધાનમંત્રી શ્રી એ સંસદની અંદર આ મુદ્દો ઉપાડે શાના માટે? ક્રાંતિ કરવા માટે જ। સંઘ પરિવારના જે મિત્રો છે, જે માવતરો છે, એ મુદ્દો ઉપાડે શાના માટે? એ ક્રાંતિકારી જ છે। ગુરુ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ માટે આપણે જીવવું છે, સાચા માનવ બનવું છે, સાચા ભૂલકું બનવું છે, સાચા ભગવાનના નિમિત્ત દીકરાઓ બનવું છે। એ પ્રકારના આશીર્વાદ પ્રભુ આપણને સૌને અર્પણ કરે, એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજની એક માહિતી આપવા જ ઊભો થયો છું, બાકી ક્યારેય માઇક પકડતો નથી। આપણે બધા જ જાણીએ છીએ અત્યારે એસઆઈઆર ચાલી રહ્યું છે, અને એસઆઈઆરના માધ્યમનો ફેઝ પૂર્ણ થયો છે, ફર્સ્ટ ફેઝ। પણ સેકન્ડ ફેઝ જે છે બહુ મહત્વનો છે। એટલા માટે મહત્વનો છે કે કોઈ પણ મતદાર યાદીમાં પ્રસિદ્ધ ન થયું હોય નામ, એવા મતદારના નામ ઉમેરવા માટેનો એક મોકો 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીની વચ્ચે આપણને પ્રાપ્ત થનાર છે। તો એ 18 વર્ષના થયા હોય, અથવા પરણીને આવેલી બહેનો હોય, અથવા જેમનું યાદીમાં નામ નથી, એ બધાને જ 6 નંબરનું ફોર્મ ભરીને નાગરિક પોતાની કુરબાની આપે છે। મા ભારતીની સ્તુતિ છે, વંદે માતરમ માત્ર ભૂતકાળની લલકાર જ નહીં, પરંતુ વર્તમાનની જવાબદારી પણ છે, આપણા સૌની જવાબદારી છે। આ આત્મમંથનની ઘડી છે, આ એ સમય છે જેમાં આપણે વંદે માતરમને વંદે માતરમ માત્ર એક રાષ્ટ્રગીત નથી, પરંતુ લેહથી શ્રીલંકા અને અફઘાનિસ્તાનથી વિયેતનામ ભારતવાસીઓનો આત્માનો સ્વર છે। આ ભારત માતાની શાન છે, જેમાં ભારત વર્ષનો પ્રત્યેક નાગરિક પોતાની કુરબાની આપી રહ્યો છે। તે માટેથી 150મી વર્ષગાંઠ નિમિત્તે દેશવ્યાપી, વિશ્વવ્યાપી વંદે માતરમના સમૂહગાન, વંદે માતરમના ઇતિહાસ, વંદે માતરમની ભવ્ય પરંપરા અને ભારતના પરમ વૈભવી એવા ઇતિહાસની ગુણગાથા થઈ રહી છે। ત્યારે તેના દ્વારા આજે હરિપ્રબોધમ પરિવારની અઠવાડિક સભામાં 400થી પણ વધારે હરિભક્તો હાજર રહ્યા, અને તેમાં વિવિધ પ્રકારના વિષયો મુકાયા, અને સાથે સાથે આજે વંદે માતરમનું પણ મંચન થયું। તેથી સર્વનો ખૂબ ખૂબ આભાર।
હું કુલદીપ દેસાઈ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ યુવા આયામની જવાબદારી. આજના મંગલકારી દિવસે વડોદરા શહેર સમગ્ર હરિપ્રબોધમ પરિવારના હરિભક્તોએ ભેગા થઈને જે અત્યારે ભારત દેશની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ વંદે માતરમના એ નારાને જે ફરી પાછો ગુંજાવીને રિયલ અર્થમાં ભારતીય જે પરંપરા છે આપણી એ વંદે માતરમ ભારતને અર્થે એ માતરમ કરવાની જે જીવન ભાવનાઓ છે એનું દર્શન આજે તમામ હરિભક્તોએ આ સંકલ્પ કર્યો છે. અને હરિપ્રબોધમ પરિવાર જ્યાં વડોદરા શહેરમાં આજથી નિરંતર રાષ્ટ્રગાન તરીકે એ વંદે માતરમને ગુંજારો અનુભવે એવા ઉદ્દેશથી આજે ભેગા થઈને એ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌને જય સ્વામિનારાયણ. આજરોજ હરિપ્રબોધમ પરિવાર દ્વારા સત્સંગ સભામાં વંદે માતરમના 150મા વર્ષ નિમિત્તે જે વંદે માતરમના ગાન વિશે હજારો યુવાનોએ હસતા હસતા ફાંસીના માચડે ચડ્યા, હસતા હસતા પોતાના પરિવારનો ત્યાગ આપ્યો ને હસતા હસતા બલિદાન આપ્યા. એ વંદે માતરમના ગીતને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે હરિપ્રબોધમ પરિવારે જે કાર્યક્રમ રાખ્યો છે, મારું પોતાનું મન બી અતિ પ્રફુલ્લિત થયું છે. સાથે સાથે યુવાનોમાં, બહેનોમાં અને વડીલોમાં વંદે માતરમની પ્રેરણા કે વંદે માતરમ એક ગીત નથી, એક બલિદાન છે, એ સમજાવ્યું છે. એ બદલ હું સંતોને અને પૂજ્ય પ્રબોધ સ્વામીના ચરણોમાં વંદન કરું છું.